જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. બારે ને મૈયા સવારના કચરો બાળેરા, જો કે કાલે જે કચરો થઈ ગયો હતો ને, આ મીન્સ કે આપણે કાપ્યું હતું એનો, તો એ સવારના બાળેરા. ચલો દેખતે હૈ. વરસાદ જેવું થઈ ગયો એટલે મીન્સ કે વાદળા થાયરા પણ વરસાદ આવતી નથી. ચલો આજે પરાઠું બન્યું છે નાસ્તામાં, નાસ્તો કરી લઈએ. આ આંખલો આવે છે હાથમાં થાળી જોઈને. હવે અમે અહીંયા ઊભા રહી જઈએ. હજી જોઈ રહ્યો એને એમ કે આ થાળીમાં કાંઈ ખાવાનું હોય, ભલે ખાવાનું જ છે પણ સતીમાં લઈ જવાનો છે, એટલે અમે અહીંયાથી છેક પાછા વળ્યા. હવે આપણે અહીંયા બી બે આંખલા મળ્યા ને એ રેતી ઉડાડેરા. જોતા કહેવાય કોઈ નથી, ભાગીને જવું હોય ક્યાં. ભગવાન હવે મારે ભીખ લાગેલી છે ને મને હાલે જઈ પાછળ રહી ગયા. મારી મૈયા થાળી લગાડ નાખી હતી મારા પાછળ, મને કે તું આગળ. પછી હું થાળી લગાડું તો એ થાળી જોઈને ના આવે, ના કરતા એને એમ હોય કે થાળીના અંદર કાંક હશે એટલા હારું આવે. અમે લોકો પહોંચી આવ્યા હવે મંદિરે. શું ધંધા દે. હવે જઈ છીએ અમે ઘરે. પ્રસાદી ચડાવી લીધી. આજ તો ઘણા બધા આવ્યા હતા. આજે મને આટલી દક્ષિણા મળી ત્યાં કને. જમીને પરવારી ગયા છે મસ્ત સાથે. બધા સૂઈ જાય એટલે કે સૂઈ ગયા છે ને હું જાઉં છું પાછળવાળામાં બેસવા માટે. મજા આવે મને ત્યાં પાછળીએ ને એના સાથે બેસવાની. તો થોડીક વાર બેસીશ ત્યાં ને પછી સૂઈ જઈશ. એ બેઠી બિચારી એ નિંદર કરેલી વેરી. તો હું અહીંયા જરી વાર બેસું મસ્ત થઈ છાયામાં, પછી સૂઈ જાઉં. મારો હિંચકો એટલે અહીંયા બેસવાની મજા આવે. ચલો બધા સૂઈ ગયા. આપણના બધા ને અમારા ઘરે બી બધા સૂઈ ગયા. થોડીક વાર અહીંયા ભાઈ હવામાં મસ્ત હવા આવે. તો અહીંયા ને આ બાઈકો પાઉં બનાવેલી કઢાઈમાં, તો એ જોઈ રહ્યા અમે. પછી બનાવશું. જો મસ્ત બની ગયા પાઉં એના. ભૂરિયાની ચીક્કી બની છે અત્યારે. જોકે અમે સૂતા હતા ને એના પાછળ બની ગઈ છે, તે હવે અહીંયા કને ઠરવા રાખી છે. એ કીડીયું આવે રહ્યું બાયા. હા જોતા નહીં જરીક વાર જુઓ નહીં તો. હા ટેબલ ઉપર રાખું નથી. આટલી વારમાં કીડીમાં આવી ગયું વેલા. અમારા મૈયાએ જરીક વારથી જ રાખ્યું હતું અહીંયા કને, પણ કીડીમાં આવી ગયું મિસ્ટર જોઈને. તો લાઈટ હમણાં એટલો ત્રાસ આપે છે. રોજ જાય રોજ. કેટલા ખબર હે? 4 વાગ્યા 4:30 વાગ્યા પછી રોજ જાય. બધા ઉઠી જાઓ એટલા સારું. અમને શું હોય પણ એ સુવા નથી દેતો લાઈટ. જાયફળ ઉતારવા ગયા છે મૈયા. ત્યાં એક સરસ દેખાતો હતો, મળી ગયો એને. હવે આવશે એ નહીં યાદ.
હજી ગોતેરા આવી ગયા. જાયફળ કેટલા 2 મળ્યા? આવ્યો છો 2 જાયફળ હજી છે પણ હવે નહીં જાય ઉપર. ચલો એ પડી ગયા. અમે લોકો બનાવીએ છીએ રસમુઠિયા. કેને ખબર હશે કે રસમુઠિયા કેને કહેવાય, ઘણાને નહીં ખબર હોય કેને કહેવાય. તો અમને બધાને બહુ ભાવે એટલે અમે અત્યારે બનાવી રહ્યા નાસ્તારું. ચીક્કી નીકાળી છે, આખું નીકળી ગયું. હવે આને પીસ કરી નાખા. લાઈટ આવી ગઈ, હવે પંખો ચાલુ થાય છે. વાહ ચલ કોણ આવ્યું? હું મને રડું કરીને ભાગી ગયો ઇતિસા એમ કરીને. આ મીઠાઈના જેમ સજાવાય છે કેમ કે એને ભેજવાળું વાતાવરણ છે ને, તો એવું ના થાય એમ, ચોટી ન રહે. જો હમણાંથી ચીપકી જાય રહી, પણ ચીપકવી ના ખપે, ખબર નહીં કેમ નહીં ચીપકેલી. એટલે પનીર રાખે ઉપર આમ લેયર કરી રહ્યા બધીની, ચીપકે નહીં એટલે. કઈ હે રાધિકા ચા ચાલ આપણે રસમુઠિયા રેડી થઈ ગઈ છે. ગટ્ટી કી સબ્જી એમ લાગે મસ્ત. આ ના કેરો પેલો દોડતો આવ્યો કે શું છે એમ, પણ ના કેરો. હવે ગાલી દીધા એને મમ્મીને, હવે લઈ જાય. છોકરી જાય છે હવે. અરે બેટા ખા ને, મસ્ત લાગી રહ્યું. હવે જા ખણી જા, ખાઈ લેજો બધા, ખપે લઈ જજો. હજી આજે પણ મારી મૈયાએ હે ને જ્યુસ બનાવ્યો. અમે આજ બપોરે ને તે ખીર ને એવું ખાધું હતું ને, તો આખા દીમાં એકવાર તો જ્યુસ પીવાનું જ એવું એ. એટલે એને ફ્રૂટી કરી દે રહ્યા એમ કે પીઓ હરું ભરું એમ. બધા સારું બનાવે. તો ગાઈઝ અમે ને પચાંતાપુર રમેરા 4 જણા, હું, કિયાન્સ, એન્જલ ને શ્રીયા. તો અહીંયા છુપાણા આમાં વિચાણીમાં એન્જલ હોય રે, સીવડી અહીંયા ગઈ અંદર. કિયાન્સ છે ને આવેરો. તો આજે બાજુના ઘરે ફ્રાઈડ રાઈસ બન્યા છે, તો આપણા ઘરે આવી છે ટેસ્ટિંગ માટે. બહુ મસ્ત જસરાજની બને ને એવી બનાવીએ, મસ્ત સેમ ટેસ્ટે ટેસ્ટિંગ થાય છે. મેં બી ટેસ્ટ કરી લીધી, બહુ સરસ હતી. તો આપણા બ્લોગને આપણે અહીંયા જ કરીએ એન્ડ. લાઇક, કમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. કાલે મળીશું એક નવા બ્લોગ સાથે. બાય, જય શ્રી કૃષ્ણ.